દુષ્ટ પોપટ અને નીલી પરી. બ્લૂલેન્ડ જંગલમાં મિન્કી નામની એક મેના રહેતી હતી. એકવાર મિન્કીએ 2 ઈંડા આપ્યા અને તેની દેખભાળમાં લાગી ગઈ. ઠીક તેની સામેના ઝાડમાં ટીનું ચકલી પણ તેની દીકરી સાથે રહેતી હતી. અરે મિન્કી બહેન, હું જરાક તળાવમાંથી પાણી પીને આવું છું. ત્યાં સુધી મારા બચ્ચાનું ધ્યાન રાખજો. ઠીક છે. હા હા, તમે જરાય ચિંતા ના કરશો. ટીનું ચકલીને ગયે હજુ 1 મિનિટ પણ નહોતી થઈ કે ત્યાં એક શિકારી આવી ગયો. અરે વાહ, આજે તો મને આ ટીનું ચકલીની બચ્ચીને ચોરવાનો મોકો મળ્યો. એને પકડીને બજારમાં સારા દામે વેચીશ. દુષ્ટ શિકારી, દૂર રહે તેનાથી. મિન્કી જલ્દીથી ઉડીને ટીનું ચકલીની છોકરી પાસે પહોંચી અને શિકારીની સામે તેની ઢાલ બનીને ઊભી રહી. દુષ્ટ શિકારી, હું છું ત્યાં સુધી તું આને કંઈ નહીં કરી શકે. જા અહીંયાથી. તું કઈ મોટી લાટ સાપ છે, હું તને પણ પાંજરામાં પૂરીને લઈ જઈશ. આમ કહી શિકારી મિન્કી તરફ આગળ વધતો હતો કે એવામાં પ્રકાશ આવ્યો અને શિકારીના વાળમાં આગ લાગી. અરે અરે બાપ રે! શિકારી તેના વાળને બચાવતો ત્યાંથી ભાગી નીકળ્યો. મિન્કીએ જોયું કે થોડે દૂર એક પરી ઊભી છે. ધન્યવાદ વાદળી પરી. જો તમે ના આવત તો તે દુષ્ટ શિકારી બંનેને પકડીને લઈ જાત. હું અહીંયાથી પસાર થતી હતી. મેં તને મુસીબતમાં જોયો, તેથી તને બચાવવા માટે આવી. પણ તે આ બચ્ચાને બચાવવા માટે જે હિંમતવાળું કામ કર્યું છે, તેનાથી ખુશ થઈને હું તને કંઈક આપવા માંગુ છું. જેવી તમારી ઈચ્છા વાદળી પરી. તે ઈંડા તારા જ છે ને? આમ કહી નીલી પરીએ તે ઈંડા પર પોતાની લાકડીથી જાદુ કર્યો અને બોલી કે આ ઈંડામાંથી જે પણ બચ્ચા નીકળશે તેમાંથી એકમાં કોઈ પણ વસ્તુને ગાયબ કરવાની તાકાત હશે અને બીજાની અંદર પાણી ફેંકવાની શક્તિ હશે. તે બંનેને તારી જ જેમ દયાળુ અને બીજાની મદદ કરવાનું શીખવજે. તમારો ખૂબ ખૂબ આભાર વાદળી પરી. નીલી પરી સ્મિત આપીને ત્યાંથી જતી રહી. થોડા દિવસ પછી તે 2 ઈંડામાંથી 2 બચ્ચા નીકળ્યા. અરે મારા પ્રિય બચ્ચા. મિન્કીએ એક પોપટનું નામ ચિંકુ અને બીજા પોપટનું નામ મોન્ટુ રાખ્યું. ધીરે ધીરે બંને મોટા થયા અને ઉડવાનું શીખી ગયા. એક સાંજે ચિંકુ હવામાં ઉડતો હતો એવામાં તેને એક સફરજન જોવા મળ્યું, જેને એક ખિસકોલી ખાતી હતી. અરે ઓ ખિસકોલી, તું જલ્દીથી આ સફરજનને છોડી દે. આને હું ખાઈશ. હવે હું તને ક્યાં છોડવાની હતી? એમ તો આ લે. ચિંકુની ચાંચ ચમકવા લાગી. જેવી ચાંચ તેને સફરજન પર મારી, તે સફરજન ગાયબ થઈ ગયું. અરે, આ શું કર્યું તે? તે મને આપવાની ના પાડી હતી ને, એટલે મેં એને ગાયબ કરી નાખ્યું. આમ કહી ચિંકુ ત્યાંથી જતો રહ્યો અને બિચારી ખિસકોલી ત્યાં રડતી રહી. એક સાંજે છોટું હરણ જંગલમાં ફરતો હતો. ત્યાં જ તેના પર એક ઝાડ પડ્યું. અરે, મને કોઈ બચાવ! તેનો અવાજ સાંભળી બગીરા, જીરાફ, ઝેબ્રા અને શિયાળ બધા ત્યાં પહોંચ્યા, પણ બધા ઝાડને હટાવી શક્યા નહીં. આ ઝાડ તો બહુ ભારે છે, તને બચાવવું મુશ્કેલ છે મિત્ર. તને હટાવ, નહીં તો હું મરી જઈશ. એવામાં મોન્ટુ ત્યાં પહોંચ્યો અને પોતાની ચાંચના જાદુથી ઘણું બધું પાણી કાઢ્યું. પાણીનું વહેણ ખૂબ જ વધારે હતું, જેના કારણે હરણની નીચેની જમીન ભીની થઈને ખસકી ગઈ અને હરણ પણ સરકીને ઝાડની નીચેથી આવી ગયો. એ દરમિયાન ચિંકુ પણ ત્યાં પહોંચી ગયો હતો. અરે વાહ મોન્ટુ બેટા, તું તો ખૂબ સારો છે. એક આ છે જે બધાની મદદ કરે છે અને બીજો આ ચિંકુ જે પોતાની ચાંચની મદદથી વસ્તુઓ ગાયબ કરે છે અને લોકોને હેરાન કર્યા કરે છે. ચિંકુ, તારી પાસે જે શક્તિ છે તે બીજાની મદદ કરવા માટે છે. તેના ઉપર અહંકાર ના કરતો. પોતાના ભાઈ મોન્ટુની જેમ બનો. તેના બધા વખાણ કરે છે અને તે તો મારું માથું નીચું કરાવી દીધું છે. ચિંકુને સમજાવવા માટે તેની માં જે કહી રહી હતી તેને ચિંકુએ ઊંધી રીતે લીધું અને તેને ગુસ્સે આવી ગયો. તે ઝડપથી ત્યાંથી ઉડી ગયો. ક્યાં જાય છે બેટા? હું કોઈનો છોકરો નથી કે નથી મારે કોઈના મોઢે વખાણ સાંભળવા. હવે જુઓ હું શું કરું છું. ચિંકુએ તેની ચાંચ ચમકાવી
અને પછી જંગલના બધા ઝાડોને તેની ચાંચ મારવાનું શરૂ કર્યું. જે ઝાડને તે ચાંચ મારતો તે ઝાડ ગાયબ થઈ જતું. કોઈ રોકો એને. ચિંકુ જંગલને ખતમ કરી રહ્યો છે. ચિંકુ, આ તો યોગ્ય નથી કરી રહ્યો. થોડી વારમાં તો અડધું જંગલ મેદાન બની ગયું અને જમીન વેરાન થઈ ગઈ. આ જોઈને બધા જાનવર અને પક્ષીઓ મુસીબતમાં આવી ગયા. ચિંકુ બેટા, આ તે શું કર્યું? જંગલને બરબાદ થતું જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા. એવામાં શિકારી ત્યાં આવી ગયો. અરે, આ શું? અડધું જંગલ ખતમ થઈ ગયું. આ તો બહુ સારું થયું. હવે હું શહેરથી અધિકારી બાબુને લઈને આવું છું. અહીં તે તેનું ફાર્મ હાઉસ બનાવશે અને હું તેની રખેવાળી કરીશ અને દરરોજ જંગલના જાનવરોને પકડીને તેમને શહેરમાં સારા દામોમાં વેચવાનું કામ કરીશ. મિંકી, હવે આપણે આ જંગલમાં નથી રહી શકતા. તારા બેટાએ તેને ખરાબ રીતે ખતમ કરી નાખ્યું અને શિકારી પણ રહેવા આવવાનો છે. ચિંકુ બેટા, તે તારી ક્રૂરતાથી કેટલા પક્ષીઓ અને પ્રાણીઓને બેઘર કર્યા છે. જ્યાં સુધી તું જીવતો રહીશ ત્યાં સુધી આમની બદદુઆ તને લાગતી રહેશે. યાદ રાખજે. ચિંકુ કંઈક વિચારતો જ હતો. એવામાં શિકારી તેની સાથે કોઈ અધિકારીને લઈને આવી ગયો. ઉડી બાબા, આ જંગલ તો વેરાન થઈ ગયું. હવે તેની બરાબર સફાઈ કરાઈને હું મારું ફાર્મ હાઉસ બનાવીશ. હા, અને તેની અંદર હું રહીશ. હા બાબા, તું જ રહેજે. જ્યારે કોઈ અહીંયા પિકનિક બનાવવા આવશે ત્યારે મારા ફાર્મ હાઉસમાં રહેશે અને આપણે ખૂબ પૈસા કમાઈશું. એવામાં ચિંકુ તેમની સામે આવ્યો. તમે આ જંગલમાં કોઈ ફાર્મ હાઉસ નહીં બનાવો. હમણાં તમને મજા ચખાવું છું. ચિંકુએ તેની ચાંચ જેવી તેમની ગાડીને મારી તે ગાડી ગાયબ થઈ ગઈ. ઉડી બાબા, આ પોપટે આપણી જીપ કેવી રીતે ગાયબ કરી? જો અહીંયા રોકાશો તો તમને પણ ગાયબ કરી દઈશ. તું મને અહીંયા અમીર બનાવવા લાયો હતો કે ગાયબ કરવા? તમે બંને આમ નહીં માનો. ઉભા રહો. અને પછી બંને ખૂબ જ ઝડપથી ત્યાંથી ભાગી ગયા. ઉડી બાબા, હું હવે અહીંયા ક્યારેય નહીં આવું. હું પણ નહીં આવું. આમ કહીને બંને ત્યાંથી ભાગી ગયા. માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ. કોઈના વખાણથી ઈર્ષ્યા કરવા વાળો કોઈ દિવસ સુખી નથી રહેતો. એ તમે મને સમજાવ્યું. હવે કોઈ ફાયદો નથી ચિંકુ. હવે બધું ખતમ થઈ જશે. માં, મેં જંગલના આટલા ભાગને નષ્ટ કર્યો છે ને, તેને ફરી હરિયાળો હું જ કરીશ. એવામાં લીલી પરી ત્યાં પ્રકટ થઈ. અરે, આ બધું શું છે? ચિંકુએ પોતાની ક્રૂરતા વિશે નીલી પરીને બધું કહી દીધું. તે તારી શક્તિઓનો ખોટો ઉપયોગ કર્યો છે ચિંકુ. મારાથી ભૂલ થઈ ગઈ. મેં પેલા શિકારીને ભગાડીને અડધો સુધારી દીધો છે અને અડધો હવે સુધારીશ. જો તને ભૂલ વિશે પશ્ચાતાપ થાય છે તો હું તારી થોડીક મદદ કરી દઈશ. આમ કહીને પરીએ લાકડી ફેરવી તો જંગલનો જેટલો ભાગ નષ્ટ થયો હતો તે બધો ભાગ ફરીથી હર્યો ભર્યો થઈ ગયો. બધા જાનવરો આ જોઈને ખુશીથી ઝૂમી ઉઠ્યા. અરે વાહ, યે હે! હવે હું જઉં છું. તારી શક્તિઓનો સાચો ઉપયોગ કરજે ચિંકુ. આભાર નીલી પરી. અને પછી પરી ત્યાંથી ઉડી ગઈ. તે દિવસ પછી ચિંકુએ પોતાની શક્તિનો યોગ્ય ઉપયોગ કર્યો અને જંગલનો રક્ષક બની ગયો.